પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને એવી સલામ પાઠવું છું અને આજની આ ભક્તિ સભામાં સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નિપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકોને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારને જીવન આપનાર યહોવા દેવ તેને એવું કહ્યું છે, મેં યહોવાએ તેને દ્રઢ હેતુથી બોલાવ્યો છે. તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તેના લોકના હકમાં કરારરૂપ ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, જેથી તું આંધળી આંખોને ઉગાડે, બંદીખાનામાંથી બંદીવાનોને ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારોને બહાર કાઢે. હું યહોવા છું, એ જ મારું નામ છે. હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહીં. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, જીવનના સ્વામી, માલિક અને દેવ, જે અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છે, જે હતો, જે છે અને જે ફરી આવનાર છે, એવા ગૌરવવાન પ્રભુના પાયાસન આગળ અમારા મસ્તકો નમાવતા પ્રભુ તમારી સ્તુતિ, તમારી આરાધના કરીએ છીએ. કેમ કે રાજાધિરાજ, રાજ રાજેશ્વર પ્રભુ તમે પોતે છો. અનાદિકાળથી અનંતકાળ સુધી એવા ને એવા પરમેશ્વર તમે પોતે છો. એવા પ્રભુના પાયાસન આગળ અમે નમ્યા છે. ત્યારે પ્રભુ આત્માથી તથા સત્યતાથી તમારું સ્તવન કરવા, તમારું ભજન કરવા, તમારી આરાધના કરવા તમારી કૃપા અમને પૂરી પાડો. અમારી સભાને ને અમારી જાતને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા આત્માના આચ્છાદન નીચે અમારી જાતને લાવતા અમારી અંતરની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 390 આપણે ગાવા માંગીએ છીએ. આપણે આપણા સ્થાન પર ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 390માં આપણે જોડાઈશું ને કોઈ ખાસ તેમાં આગેવાની પૂરી પાડશે. Praise
પ્રત્યુત્તરી વાચનમાં આપણે જોડાવા માંગીએ છીએ. ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 31, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 31, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. વિદેશીઓમાં તેનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કાર જાહેર કરો. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. લોકોના કુળો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. આકાશો આનંદ કરો અને પૃથ્વી અરખાવો, સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. આમેન. બેસી જઈશું. પ્રભુની સમક્ષમાં આપણા મસ્તકોના માથે આભાર સુધી બોલાતી પ્રાર્થનામાં જોડાઈએ. જે જીવન પ્રભુનું ભજન કરવાના માટે વિશ્વભરની સાર્વત્રિક મંડળી સાથે પ્રભુના ઘરમાં
પ્રભુની હજુરમાં આભાર સ્તુતિ કરવાને માટે આવ્યા છે. પ્રભુનો આભાર માનો અને તેના નામને આપણે સાથે મળીને બુલંદ માનીએ. ચોક્કસ કહી શકીએ કે યહોવાની કૃપાએ લઈને અમે નાશ પામ્યા નથી. જીવતાઓની ભૂમિમાં અમને ગણ્યા છે, જીવતા રાખ્યા છે, જીવતા ઉઠાડ્યા છે. જીવતા દેવનું ભજન કરવાને માટે વિશ્વાસી સમુદાયની સાથે પ્રભુ તમારા ઘરમાં અમે આવ્યા છે. આભાર સ્તુતિ કરીએ છીએ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. અમારા પ્રભુ, અમારા દેવ, ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા. અમારી મુસાફરીને, અમારા દરેક કાર્યોમાં તમારી આગેવાની અમે જોઈ શક્યા. રક્ષણની ખાતરીનો અનુભવ અમે કરી શક્યા. તમે અમારી મુલાકાત લેનાર, અમારું સ્મરણ કરનારી સ્વર છો, તેના અનુભવમાં અમને રાખ્યા. અને પ્રભુ હંમેશા અમને આશ્વાસન આપતા એ વચનની ખાતરી અને વિશ્વાસમાં અમને દ્રઢ રાખીને ફરી પ્રભુ આજે તમારા બાળકો તરીકે તમારા ઘરમાં આવ્યા છે, ત્યારે આભાર સ્તુતિના અર્પણો અમે ચઢાવીએ છીએ. કેટલા બધા લોકો પ્રભુ આ પૃથ્વી પરથી વિદાય લીધી. અમારી આસપાસ બનતી અલગ અલગ ઘટનાઓ, યુદ્ધો હોય યા બેકારી, બેરોજગારી હોય, મુશ્કેલ પરિસ્થિતિ હોય, કે માંદગીનો સમય હોય કે નિરાશાનો સમય હોય, પણ બધામાં અમને આશ્વાસન અને હિંમત આપનાર અમારા પ્રભુ તમારું વચન હંમેશા અમને ખાતરી આપતા કહ્યું છે, તો 20માં હું તારી સાથે છું. વચનના પ્રભુના પાયાસન આગળ ફરી અમે આવ્યા છે, નમ્યા છે. આજીજી, પ્રાર્થના, વિનંતી, આભાર સ્તુતિ અમે કરીએ છીએ. ચોક્કસ કહી શકીએ કે પ્રભુ તમારા તરફથી મળેલા એ આશીર્વાદો ને આજે અમે એ આશીષના સ્ત્રોત અમારા પ્રભુનો આભાર માનતા તમારા ઘરમાં આવ્યા છે. સુંદર રેઠાણ, વ્યવસાયના સાધનો, કુટુંબનો આશીર્વાદ, મંડળીની સંગત, દરેકને માટે પ્રભુ આભાર માનીએ છીએ. મંડળીની વ્યવસ્થાને માટે આભાર માનીએ છીએ. આત્મિક આગેવાનોની ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વિશ્વાસી સમુદાયનો સાથે રહીને વૃદ્ધિ પામવાનો જે આશીર્વાદ આપ્યો છે, આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે જ્યારે પ્રભુ પાપની પરિસ્થિતિમાં હોઈએ ત્યારે તમે અમારી મુલાકાત લઈને અમારી કબર અંતર લો છો, પાપનું ભાન કરાવો છો અને કબૂલાત સાથે તમે અમારો સ્વીકાર કરો છો. પ્રભુ આભાર જ માનીએ છીએ. એવા પ્રભુના પાયાસન આગળ અમે નમ્યા છે, ત્યારે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. ના આભાર માનતા પ્રભુ આ લેન્ટના દિવસોમાંથી અને ટૂંક સમયમાં પેશન વીકના દિવસો તરફ આગળ વધીએ એ અગાઉ ફરીથી પ્રભુએ વધસ્તંભના પ્રભુની પાસે આવવા, સોંપાવા, આધીન થવા ને તમારા તરફથી મળતી સમાનની યાચના છે. પ્રભુ અમે ચાહીએ છીએ. પ્રભુ અમને ક્ષમા કરો, અમને માફ કરો, અમારી મુલાકાત લો, તમારા વિશ્વાસમાં દ્રઢ કરો. જાણતા અજાણતા કે જાણી જોઈને વર્તન, વ્યવહાર કે વાણી દ્વારા તમારી સમક્ષ કે અમારા સાથી બંધુ વિરુદ્ધ જો મેં પાપ કર્યું છે તો પ્રભુ અમે માફી ચાહીએ છીએ. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ધોઈને તમે અમને શુદ્ધ કરો. અને આજે ફરીથી
તમારા ઘરમાં આવ્યા છે ત્યારે તમારા વચનોથી તમે અમને તૃપ્ત કરો. પવિત્ર આત્માના સામર્થ્યમાં ફરી અમારા જીવનોને લાવવા, આધીન થવા, સોંપાવા અને તમારા તરફથી આશીષ પ્રાપ્ત કરવા તમારી કૃપાને પૂરી પાડો. તમારા હાથમાં સોંપાતા અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીતે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય આપણે સ્તુતિ આરાધનામાં જોડાવા માંગીએ છીએ અને કોઈ ખાસ તેમાં આગેવાની પૂરી પાડશે. Jai
પ્રભુ તમારી આરાધના કરીએ છીએ કેમ કે તમે આરાધનાને યોગ્ય પાડેશો છો. તમારી આરાધના કરીએ છીએ કેમ કે પ્રભુ તમે પવિત્ર યોગ્ય ઈશ્વર છો. તમારી આરાધના કરીએ છીએ કેમ કે તમે પોતે આરાધનાને યોગ્ય ઈશ્વર છો. અમારો ભરોસો, અમારો આધાર પ્રભુ તમે પોતે છો. એવા પ્રભુના પાયાસન આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. આજે ફરીથી પ્રભુ જે સ્તુતિ આરાધનામાં ગીત ગાયો, જીतना मैं तुझको चाहो उतना करीब पाऊं, जितना तुझको मैं जानो उससे ही आशीष पाऊं. પ્રભુ તમારી ઓળખમાં ને તમારા અનુભવમાં હવે પછીની જીવનની યાત્રામાં આગળ વધવા ને તમારી આશીષ પ્રાપ્ત કરવા તમારી કૃપા અમને પૂરી પાડજો. તમારા હાથોમાં અમારી સ્તુતિ આરાધનાને ને અમારા જીવનોને સોંપતા અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. બેસી જઈશું. આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. લોકને લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 18મી કલમથી 27મી કલમ સુધી આપણે વાંચવા માંગીએ છીએ. લુક 9:18 થી 27 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. અને આપણી સાથે માન્ય પાળક સાહેબ રેવરન્ડ ડૉક્ટર હેમંતકુમાર પરમાર સાહેબ આપણી સાથે છે. તેમને વિનંતી કરીશ આ વચનોમાં જોડોને પૂરી પાડશે. પ્રભુનું વચન સાંભળીએ. લુક 9 અને 18 તે એટલે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો ત્યારે ઈસુના શિષ્યો ઈસુની સાથે હતા. અને ઈસુએ શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું તે વિશે લોકો શું કહે છે? અને શિષ્યોએ ઈસુને ઉત્તર આપ્યો, યોહાન બાપ્તિસ્ત, પણ કેટલાય કહે છે કે એલિયા, વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. અને ઈસુએ તેઓને પૂછ્યું, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પિતરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત. પણ ઈસુએ તેઓને સખત આજ્ઞા કરી કે એ વાત કોઈને કહેતા ના. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂરનું છે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે. જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોળે અથવા તેની હાનિ પામે
તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે લજવાશે. પણ હું તમને સાફ કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાય એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. આ પ્રભુની સુવાર્તા છે. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 26,856 રૂપિયા અને સંદેશ સ્કૂલનું દાન 1,296 રૂપિયા રહ્યું છે. મંડળીની જે સેવા પ્રવૃત્તિઓ છે તે રાબેતા મુજબ ચાલશે. પ્રાર્થના સાથે તેમાં જોડાશો તેવી વિનંતી કરવામાં આવે છે. લેન્ટના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે. ખાસ પ્રભુનો આભાર માનીએ. ઉપવાસ સાથેના એ દિવસો, પ્રાર્થના સાથેના આ દિવસો આપણા માટે આશીર્વાદિત બને, પ્રભુની સાનિધ્યમાં જવાના બને, પ્રભુની આશીષ પ્રાપ્ત કરવાના બને અને ફરીથી પોતાના જીવનોની આત્મા તપાસ સાથે પ્રભુના જોડાણમાં વૃદ્ધિ પામવાના બની રહે એ શુભેચ્છાને પ્રાર્થના છે. ગયા રવિવારે CNI સિનડના માન્ય મોડરેટર સાહેબ ગુજરાત ડાયોસિસની મુલાકાતે આવ્યા અને તેને ધ્યાનમાં રાખતા એ સંગત સભાનું આયોજન કરવામાં આવ્યું એલિઝબ્રિજ ખાતે. એ સફળતાપૂર્વક પ્રભુનો આભાર માનીએ પાર પડ્યું છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને એ સમય આશીર્વાદિત રહ્યો. પ્રભુને મહિમા આપીએ અને તેને ધ્યાનમાં રાખીને ઘણા બધા મંડળીના ભાઈ બહેનો તેમાં સેવા આપી, ઉત્તેજન આપ્યું, પ્રાર્થના કરી અને સાથે ઊભા રહ્યા, હાજરી આપી અને જે કાર્ય સોંપવામાં આવ્યું એમાં સહભાગી બન્યા. દરેકનો ખાસ ગુજરાત ડાયોસિસ આભાર માને છે અને આપ સર્વની સેવાઓની કદર કરે છે. સંયુક્ત ક્વાયરમાં રહીને સેવા આપી, સ્વયંસેવક તરીકે રહીને સેવા આપી, દાન આપીને સેવા આપી, હાજર રહીને સેવા આપી, પ્રાર્થના દ્વારા સેવા આપી. દરેકનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું અને આપણી સેવાઓમાં, આપણી પ્રાર્થનામાં આખી આ બાબતને ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. આજે ખાસ કરીને આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અને વિશ્વ મહિલા દિન તરીકે આખું વિશ્વ ઉજવે છે. પ્રભુનો આભાર માનીએ. આશીર્વાદ આપ્યો છે મંડળીને, સમાજને, દેશને, કુટુંબને. પ્રભુનો આભાર માનીએ ને બહેનોની જે સેવા રહી છે મંડળીમાં, કુટુંબમાં, સમાજમાં, પ્રભુનો આભાર જ માનીએ અને ખાસ વિનંતી કરવામાં આવે છે આપ સર્વ બહેનો આપણી જગ્યાએ ઊભા થશો. આપણી સેવાની કદર કરવા માંગીએ છીએ, પ્રાર્થના કરવા માંગીએ છીએ. હવે પછી ઘણા બધા જાહેરમાં સેવા આપે છે તો ઘણા બહેનો પડદા પાછળ રહીને સેવા આપે છે. ઘણા બધા બહેનો સર્વિસ સાથે ઘરને અને સેવામાં આગેવાની આપે છે. પ્રભુનો આભાર જ માનીએ અને અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે પ્રભુ તમારી જવાબદારીઓને, સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે. આપણા સ્થાન પર ઊભા થઈએ. બહેનો પોતાના સ્થાન પર ઊભા થશો. ખાસ તેમના માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ. નીચે બેઠા છો, આજુબાજુમાં બેઠા છો, પોતાના સ્થાન પર ઊભા થશો. ખાસ આપણી સેવાની કદર કરીએ છીએ. પ્રભુ આપણા જીવનોને આશીષિત કરે. શુભેચ્છાને પ્રાર્થના છે અને આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે તરીકે ઉજવાઈ ગયો છે ત્યારે આપણે સેવાની કદર કરતા પ્રભુનો આભાર જ માનીએ છીએ અને અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે હવે પછીના દિવસોમાં પણ પ્રભુ જીવનો થકી ઘણા બધા જીવનોને પ્રભુ આશીષ આપે એ શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, આજે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. બહેનોની જે અદ્ભુત સેવા, તેમની સાક્ષી, તેમના જીવનને માટે પ્રભુ આભાર જ માનીએ છીએ. એ વિશ્વ સ્તરે હોય, કુટુંબ લેવલમાં હોય, મંડળીમાં હોય, સમાજ અને રાષ્ટ્રમાં હોય, દરેકને માટે આભાર માનીએ છીએ.
કુટુંબમાં મંડળીમાં ખાસ પ્રકારની આગેવાની, આત્મિક આગેવાની, ખરેખર પ્રભુ આભાર માનીએ છીએ. દરેક બહેનોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. તેમના જીવનોને, તેમની સેવાઓને પ્રભુ તમે આશીષિત કરજો, તમારા હાથોમાં લેજો, ઉપયોગી બનાવતા આગળ વધારજો. ને પ્રભુ તેઓ જે મહેનત કરે, જે સેવા કરે, એના પર તમારી આશીષ આવે એવી અમારી અંતરની પ્રાર્થના છે. દરેક બહેનોને તમારા સલામત હાથોમાં સોંપીએ છીએ. ને જે જવાબદારી સાથે તેઓ આગળ વધે છે, એ જવાબદારીમાં તેઓ હંમેશા તમારી આશીષ પ્રાપ્ત કરે, તમારી હાજરીનો અનુભવ પ્રાપ્ત કરે એવી કૃપા ચાહતા અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. કે થઈ ગયો, બેસી જઈશું. ગુજરાત ડાયોસીસ દ્વારા જે વિવિધ સેવાઓ ચાલે છે, ખાસ પ્રભુનો આભાર માનીએ. GST ની જે સેવા અને અવારનવાર GST માટે તમે પ્રાર્થના કરો છો, પ્રોત્સાહન આપો છો. ભવિષ્યના બાળકો ત્યાં તૈયાર થઈ રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. ખાસ તમે ઉત્તેજન આપી રહ્યા છો, ખાસ આભાર માનીએ છીએ. જે એમના 27 મિશનરી અંતરિયાળ વિસ્તારમાં રહીને સેવા આપે છે, ખાસ તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી છે. જીવન દ્વાર અને જીવન આનંદ ની જે મિનિસ્ટ્રી છે ગુજરાત ડાયોસીસ દ્વારા, એના માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. વ્યારા મુકામમાં સેન્ટ સ્ટીફન સ્કૂલ ચાલી રહી છે. પ્રભુનો આભાર માને. ISBC કે બુક સ્ટોકને માટે ગુજરાત ડાયોસીસમાં એક જ બુક સ્ટોક છે અને જે કંઈ પણ વસ્તુ જુએ, બાઇબલ કે એને રિલેટિવ, તો બધું ત્યાંથી મળી રહે છે. પ્રભુના આભાર માને. અને તેની સાથે સાથે CNI પ્રેયર ટાવર એની સેવા માટે પ્રભુનો આભાર માનીએ. સંડે સ્કૂલ મિનિસ્ટ્રી, ચિલ્ડ્રન મિનિસ્ટ્રી જે ચાલે છે, યુથ એડવાઇઝરી બોર્ડ અને રેકોર્ડિંગ સ્ટુડિયો ની સેવા માટે પ્રભુનો આભાર માનીએ. માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ ઓફ ગુજરાત, માન્ય બિશપ ડી રાઇટ ડોક્ટર સિલ્વાસેસ ક્રિસ્ટિયન સાહેબ ને તેમના સમગ્ર પરિવારના માટે પ્રાર્થના કરશો. એ સેવાઓમાં પ્રભુ ખાસ તેમની કૃપા પૂરી પાડે, આગેવાની પૂરી પાડવા માટે પ્રભુ સહાય કરે. તમારી અંદર પ્રાર્થના ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ગુજરાત ડાયોસીસને એક જે સેવા હાથ ધરી છે અને એ સેવા ગયા રવિવારે એક બુક ઓપન કરવામાં આવી, ખુલ્લી મૂકવામાં આવી, બાઇબલ ક્વિઝ 2026. માન્ય બિશપ સાહેબ જ્યારે અહીંયા આવ્યા ત્યારે 4 સુવાર્તાનું વાંચન વિશેની વાત કરી હતી અને એ 4 સુવાર્તાના ધ્યાનમાં રાખીને માર્ટિન લખેલી સુવાર્તા ની બાઇબલ ક્વિઝની બુક હાથમાં મૂકવામાં આવી છે. સરળ બુક છે, PDF કરીને CNI મણિનગરના ગ્રુપમાં મૂકવામાં આવી છે. મેં પોતે જ મૂકી હતી અને કુટુંબ દીઠ તો પહોંચી નહીં વળે, 50 બુક જ છે. એટલે તમે તમારી રીતે મેળવી લેશો અને ના મળે તો PDF છે, ઝેરોક્સ કરાવી લેશો અને તેને ધ્યાનમાં રાખીને વાંચજો. અને અંદાજિત જે પ્રશ્નો છે, 300 ની ઉપર પ્રશ્ન છે, 330 પ્રશ્નો છે. આન્સર પણ એની અંદર છે, MCQ છે અને પાછળ તૈયાર કરવા પાછળનું મીનિંગ ફક્ત એટલું છે કે હું ને તમે માંથી લખેલી સુવાર્તા સારી રીતે વાંચીએ, સમજીને વાંચીએ, વિચારીને વાંચીએ અને તેનો પ્રત્યુત્તર આપીએ. અને તેથી કરીને તારીખ 26/4/2026 ના રોજ બપોરના 12 થી 2 કલાક દરમિયાન સ્થાનિક મંડળી પર જ બાઇબલ ક્વિઝ રહેશે આ બુકને રિલેટિવ. અને પ્રાર્થના સાથે તમે જોડાશો અને ભાગ લેવા માંગો છો તો તમે તમારા નામ, તમે ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન તેમાં આગેવાની આપનાર છે. બુક વેચવાની વાત આવે કે નામ નોંધાવવાની વાત આવે, ખ્રિસ્તી સેવા મહિલા સંગઠનના બહેનો તેમાં ખાસ આગેવાની પૂરી પાડનાર છે. પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન આયોજિત આવનાર દિવસોમાં ખાસ પિકનિક જવા માટેની જાહેરાત છે. તારીખ 23/3/2026 ના રોજ બસ ઉપડશે અને 24 તારીખે રાત્રે પાછળ આવવાનું છે. 56 સીટની ગાડી કરી છે તો વ્યક્તિગત 1500 રૂપિયા અને જો 56 જગ્યા ના થાય અને નાની બસ થાય તો 1800 રૂપિયા ભાડું થશે. અને જેઓ આવવા માંગે છે તો તમારા નામ સભા પછી તમે લખાવશો, મહિલા સંગઠનનો સંપર્ક કરશો બહેનોનો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે અમારા વાલા પિતાશ્રી
સુધીરભાઈ સાયમનભાઈ ઠાકોર પૃથ્વી પરનું 89 વર્ષનું આશીર્વાદી જીવન જીવી 28/2/2026 ના રોજ પ્રભુ પિતાના સ્વર્ગીય રાજ્યના સહભાગી બન્યા છે. અને એ સમય દરમિયાન દફન વિધિ દરમિયાન જે માન્ય પાડોશીઓ હાજર રહી અને ઉત્તેજન આપ્યું, પ્રોત્સાહન પૂરું પાડ્યું, પ્રાર્થના કરાવી, સર્વનો ખાસ સમગ્ર પરિવાર આભાર માને છે. સમગ્ર દુઃખી પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો. એ જ દિનેશ ઠાકોર અને સમગ્ર પરિવાર હેબ્રોન એપાર્ટમેન્ટ જૂની ક્રિશ્ચિયન સોસાયટી સામે મણિનગર પૂર્વ. ખાસ દુઃખી પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ચૂંટણીલક્ષી જાહેરાત છે. તારીખ 8/3/2026 ના રવિવારની ભક્તિ સભા છૂટ્યા પછી ચૂંટણી સભા CNI ચર્ચ મણિનગરના પ્રભુ મંદિરમાં મળશે. તેની જાણ તથા જાહેરાત કરવામાં આવે છે. જો કોરમ ના થાય તો 1 કલાક પછી સભા મળશે. તો ખાસ પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. આવેલા આભાર સ્તુતિનું દાન તે આ મુજબ છે. અનિલભાઈ હર્બર્ટ ક્રિશ્ચિયન 500 રૂપિયા, શ્રીમતી ઉષાબેન ડેવિડ દેસાઈ 1000 રૂપિયા, કાર્મેલ ઓગસ્ટિનભાઈ ક્રિશ્ચિયન 2000 રૂપિયા, થિયોડોરબેન ઓગસ્ટિનભાઈ 1000 રૂપિયા મળ્યું છે. ખાસ આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે તેઓને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. રેવરન્ડ ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબ ખાસ અમદાવાદ આવ્યા છે ટ્રીટમેન્ટ માટે. તેમના માટે તમે ખાસ પ્રાર્થના કરશો. અજુ વિકી રાઠોડ ફ્રેન્કલિનભાઈના દીકરાનો દીકરો બીમાર છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. રેવરન્ડ નિર્મળ ગોહિલ સાહેબને માટે, રેવરન્ડ સુરેશ વસાવા સાહેબનું ગત દિવસોમાં પડી જવાના કારણે હાથમાં ફ્રેક્ચર થયું છે, પ્લેટ નાખવામાં આવી છે. CNI નેટવર્ક મંડળના પાળક સાહેબ છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. જોસ્મીનબેન પરમાર LG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેમના માટે પ્રાર્થના કરશો. આશાબેન પ્રકાશભાઈ ક્રિશ્ચિયન હાથમાં ઈજા થઈ છે, ફ્રેક્ચર થયું છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ઘણા બધા આપણા બાળકો 45 વર્ષ છે, સિનિયર સિટીઝન, ખાસ આપણી પ્રાર્થનાની ઝંખના તેઓ રાખે છે. તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. CNI ચર્ચ મણિનગર મળીને રિપેરિંગ પ્રોજેક્ટ અંગેની ખાસ સામાન્ય સભા અનિવાર્ય સંજોગોના કારણથી મોકૂફ રાખવામાં આવી છે. પ્રાર્થના કરશું એવી વિનંતી કરવામાં આવે છે. આ સમયે ભજન સંઘમાંથી આપણે ગીત ગાવા માંગીએ છીએ. મહિનાનો બીજો રવિવાર છે. ગીત નંબર 465 અને તે દરમિયાન આભાર સ્તુતિનું દાન સ્વીકારવામાં આવશે. Thank you.
જેની આગળ સર્વ હૃદયો જીવનો ખુલ્લા છે, અને જે નિત્ય અમારું સાંભળે છે, જે અમને જુએ છે, જે અમારા હૃદયમાં જે કંઈ છે, બોલીએ છે, નથી બોલતા, એ બધા જ શબ્દો જેને જાણમાં છે એવા પ્રભુની અમે સ્તુતિ કરીએ છીએ. અને ત્યાં સુધીના સર્વ સમયોમાં અમે પ્રાર્થનાઓ જે કરી, પ્રભુ તમે સાંભળી છે અને એના પ્રત્યુત્તર તમે આપ્યા છે, અને જેના નથી આપ્યા એ તમારા સમયોમાં તમે આપવાના છો, એ માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમારી વિનંતીઓ તમારી પાસે લાવતા અમે માતાઓને માટે પ્રાર્થના કરીએ છીએ, જે ઘણા બધા નામો જાહેર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અમે ઘણાને ઓળખતા નથી, પણ આ સમયે જે તે સ્થિતિમાં છે અને જેમને તાજગી તંદુરસ્તીની જરૂર છે, પ્રભુની આશીષ કૃપાની જરૂર છે, એવા તમામ માતાઓને તમારી પાસે લાવીએ છીએ. દયાનિધિ ઈશ્વર, પૃથ્વી પરની વ્યવસ્થા, વૈદ્યકીય સારવાર, એ બધું અમારા મનનું કેવળ સમાધાન છે, પણ સાજાપણું આપવાનો કેવળ ને કેવળ તમને એકલાનો અધિકાર છે. રૂએ અમે તમામને તમારી પાસે મૂકીએ છીએ. તમે જીવન આપ્યું, અને આ સંજોગો અને પરિસ્થિતિમાં એ માંદગી હોય કે વૃદ્ધાવસ્થા હોય કે બીજા અનેક શારીરિક પ્રશ્નો હોય, એ બધાની ઉપર તમે જય પામેલા પ્રભુ છો. તેથી અમારી પ્રાર્થના છે, સ્પર્શ કરો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમના વિશ્વાસનો તમે બદલો આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે આ મંડળીને માટે ખાસ આભાર માનીએ છીએ. મંડળી તમારી છે, અને એના તમામ જે નાના મોટા સર્વ એ તમારા છે. અને આ દિન સુધી પ્રભુ તમે વિશ્વ સાર્વત્રિક મંડળી અને CNI મણિનગર અને તમારી પ્રેમાળ પાંખોની છાયા તળે સમેટી રાખી છે, અને અમને તમારી સાથે અને વૈશ્વિક જે સંગત તમે આપો છો એના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રાર્થના કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે તમારા હેતુઓ છે, સંદર્ભમાં મંડળી સર્વાંગી વિકાસ પામે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અને પ્રેમમાં, અને પ્રભુ તમને મળવાને માટે અમે બધા જ અને સમગ્ર મંડળી હંમેશા તૈયાર હોય એવી કૃપા અમે ખાસ માગીએ છીએ. પ્રભુ, આજે ભક્તિ સભા પછીની જે ચૂંટણી સભા છે એને તમારા હાથમાં મૂકીએ છીએ. એ આખી સભાને પણ આશીષિત કરો, તમે માન પામો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં જે વિશ્વની જે પરિસ્થિતિ છે, જે અરાજકતા અને યુદ્ધો છે, અને ઘણા બધા પ્રશ્નો છે, આર્થિક છે, અને અનેક પ્રકારના પ્રશ્નો છે. પરંતુ પ્રભુ, અમે એવા પ્રભુની પાસે આવીએ છીએ કે જેની પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે, જે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે, અને જેની પાસે બધી જ બાબતો જે આશીષમય છે, એને અમે પ્રાર્થના કરીએ છીએ. દયાનિધિ ઈશ્વર, તમારા વચન પ્રમાણે અમે લોકોને માટે, વિશ્વના એ અસરગ્રસ્તોને માટે, જેમણે બધું જ ગુમાવ્યું છે અને જેઓ ઘરબાર વગરના થયા છે, અને કુટુંબમાંથી બધા ખલાસ થઈ ગયા છે, ઘણા નાના છોકરા આમ તેમ રખડી પડ્યા છે, અને જેઓ રહ્યા છે તેઓ કદાચ અપંગ છે, બેહાલ અને શારીરિક રીતે કદાચ ઘવાયેલા અને કષ્ટાય છે, એવા બધાને તમારી પાસે લાવીએ છીએ. અમારી પાસે પ્રભુ કશું જ નથી, પણ તમારી પાસે બધું જ છે. આખી સૃષ્ટિના પ્રભુ, અમારી પ્રાર્થના છે, તમે આ લોકોને પણ બનાવ્યા છે, તેઓ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમે બનાવ્યા છે અને તમારી દ્રષ્ટિમાં તેઓ પણ મૂલ્યવાન છે, એવી સમજણ સાથે એ યુદ્ધગ્રસ્ત દેશો અને બીજા લોકોને પણ તમારી પાસે મૂકીએ છીએ. જે રાજકર્તાઓ છે એ બધાને પણ તમારી સૂઝ, સમજ ને ડાપણ આપો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ સમયે અમે એ પણ સ્વીકારીએ છીએ કે તમારું વચન પૂર્ણ થઈ રહ્યું છે. છેલ્લા સમયોમાં લડાઈઓ થશે, અને પ્રભુ, એ વચન પૂરું થાય છે. તેથી અમે એક તરફ માનવી દ્રષ્ટિએ દુઃખી થઈએ છીએ, પણ અમે તમને ધન્યવાદ આપીએ છીએ કે તમારું બીજું આગમન નજદીક થતું જાય છે. એવા સમયે પ્રભુ, મારી પ્રાર્થના છે, અમને પણ તમે હેમખેમ રાખ્યા છે, ત્યારે અમે વિશ્વાસુપણે બધું બનતું જોઈએ, ત્યારે એ ફરી આવનાર પ્રભુ તરફ અમારી દ્રષ્ટિ ઊંચી કરતા અમે સતત તમારા મહિમાને માટે છેક સુધી ચાલીએ અને જીવીએ, એ પેલી તરફ અમને શાબાશી મળે, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે સતાવણી પામતી મંડળીઓ છે ભારતમાં અને વિશ્વમાં,
એ બધાને માટે પણ અમારી પ્રાર્થના છે. અંતના સમયોમાં એ બધું થશે જ. સાથે સાથે વિશ્વાસના કુટુંબના સભ્યોની સંખ્યા પણ વધશે. ફિલિપી 2:11 પ્રમાણે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે. ને મહાન પ્રભુ, તમારા હેતુઓ એ નિષ્ફળ ગયા નથી. તમારી સામે હાડેસની સત્તાનું કે બીજી કોઈ સત્તાનું જોર ચાલ્યું નથી ને ચાલશે પણ નહીં. એ સમજણ સાથે અમે તમને મહિમા આપીએ છીએ. તમે ખામોશ છો એટલા માટે કે કોઈનો નાશ ન થાય, પણ હજુ તમે ધીરજ રાખો છો ને પ્રભુનું બીજું આગમન એ વિલંબમાં છે, તે સર્વના હિતમાં છે એવું સ્વીકારતા અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને તેથી પ્રભુ, બધા જ લોકો જે અન્ય વિશ્વાસના છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી અને સ્વીકારતા નથી, નામ જાણે છે તો પ્રભુ તરફ વળતા નથી, એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું કાર્ય એ સર્વને માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો મને ઊંચો કરવામાં આવશે તો સર્વને મારી તરફ ખેંચીશ. અને આ પ્રભુ, તમે 2000 વર્ષોથી લોકોને તમારી તરફ ખેંચી રહ્યા છે, એના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ, આ દિવસોમાં અમે પણ ખ્રિસ્તી મંડળીમાં છીએ માટે અનંતકાળમાં પ્રભુ સાથે હશે એવું ન માનતા, એ ભ્રમમાં ન રહેતા વિશ્વાસના કુટુંબના સભ્યો બનીએ, દેવને પસંદ પડે તે અમે જીવીએ એવી અમે પ્રાર્થના કરીએ, જેથી દેવનું એ વધસ્તંભ પરનું કાર્ય એ પ્રાસંગિક કે ઉપર છલું ન બની જાય, પણ અમારા હૃદયો, મનો, જીવનોને એ સમગ્ર રીતે સમૂળગું બદલનારું બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બાળકોને માટે, જેમની પરીક્ષાઓ હજુ બોર્ડની ચાલે છે, બાકી છે, એવા બાળકોને માટે પ્રાર્થના કરીએ છીએ. હવે થોડા સમય પછી જુદા જુદા ધોરણોના બાળકોની પરીક્ષા આવશે. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, બધું બદલાય છે ત્યારે એ ભારણમાં ચાલતા અમારા બાળકોને તમારી શાંતિના આશીષ આપો, જ્ઞાન ડાપણથી ભરો, અને બાકીની પરીક્ષા અને જેઓની હવે શરૂ થશે એ બધી આશીષમય સફળ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા જે બાળકો પરદેશમાં અભ્યાસ કરે છે, આ મંડળીના સભ્યો છે, બાળકો છે, એવા બાળકોને પણ યાદ કરીએ છીએ. સંઘર્ષ સાથે રહે છે. ઘણા બધા માટે હવે દિવસો સારા આવે છે કે તેઓ ઘણી સારી સ્થિતિમાં હવે આગળ વધી રહ્યા છે, એના માટે આભાર માનીએ છીએ. અને મારી પ્રાર્થના છે પ્રભુ, જે સમજણ સાથે તેઓ ગયા છે પરિપૂર્ણ થાય. એક દિવસ આવે તેમના હૃદયમાં ઈચ્છા પૂર્ણ થાય, તેઓ સિટીઝન થાય, એ દેશમાં રહીને પણ પ્રભુના મહિમાના પાત્રો બની રહે એવી પ્રાર્થના કરીએ છીએ. જે પરિવારો પ્રભુ આ મંડળીના છે ને પરદેશમાં થોડા સમયથી ત્યાં વસવાટ કરી રહ્યા છે, જો લાંબા વર્ષોથી રહે છે, બધા માટે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ વિશ્વના એ ભાગમાં રહીને પણ તમારા મહિમાને માટે સતત રહેવા અને જીવવા, વ્યક્તિગત રીતે અને પરિવારો તરીકે મદદ કરતા રહેજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. ડાયોસિસની જે વિવિધ સેવાઓ છે, જે બધા કામો છે, ખાસ કરીને મંડળીઓના સર્વાંગી વિકાસના સંદર્ભમાં એને બળ અને આશીષ આપજો, અને સાચા અર્થમાં પ્રભુ એ આત્મિક લાભમાં પરિણમે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. થોડી પળોમાં તમારા સેવક જે વચન લાવે તેમનું મુખ બનજો, મુખ ભરજો અને ખોલજો. અને પ્રભુ, અમે સાંભળનારા પ્રત્યે ત્યાં છીએ ને જે ઓનલાઈન સાંભળે છે ને પછી પણ સાંભળશે, એ બધાને માટે આશીષનું, ઉત્તેજનનું, દિલાસાનું અને પડકારનું કારણ બને એવી કૃપા માંગીએ છીએ. ફરીથી પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રાર્થનાનો મોટો આશીર્વાદ હક તમે અમને આપ્યો છે, અને અમે વિશ્વાસથી માનીએ છીએ કે તમે અમારું સાંભળ્યું છે અને તમે પ્રત્યુત્તર આપવાનું શરૂ કર્યું છે. આભારી ભાવ સાથે વિશ્વાસથી તમારા ચરણોમાં સોંપાય છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામે, આમેન. જો આપણું વાર્ષિક દાન બાકી છે યા માસિક દાન તમે આપી રહ્યા છો, પ્રભુ પર પ્રેમ રાખીને બાકી છે તો તે વહેલી તકે જમા કરાવશો એવી વિનંતી કરવામાં આવે છે. વચન તરફ જઈએ એ પહેલા ક્વાયર ખાસ ગીતમાં દોરવણી પૂરી પાસે.
સમય ખાસ ઈશ્વર પિતાનો આભાર માનો છું. સુંદર ગીત માટે વાયરનો આભાર માનું છું. ગીતો દ્વારા પ્રભુ મને વચન માટે તૈયાર કરે છે. ગીતો દ્વારા પ્રભુ મને તેની સાક્ષીને માટે તૈયાર કરે છે. ગીતો દ્વારા પ્રભુ મને સ્પર્શ કરે છે અને ગીતો દ્વારા મારી પોતાની જાતને તપાસવાની પ્રભુતા આપે છે. ઘણા એવા ગીતો છે કે ખાલી આંખ બંધ કરીને સાંભળીએ ને પ્રભુ એનો અહેસાસ કરાવતો હોય. ઘણા ગીતો જે હૃદયમાં જ્યારે ગીત ગવાય અને પ્રભુ એનું કામ કરતો હોય અને સુંદર ગીત શબ્દ ગીતના જે શબ્દ ખરેખર પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુ સ્તુતિ કરીએ. આજનો દિવસ વર્લ્ડ વિમેન્સ ડે અને પ્રભુના આભાર જ માનીએ. અને બહેનોની જે સેવા, તેમની રહેલી એ સાક્ષી અને તેમનું રહેલું એ જીવન એ મંડળીમાં, કુટુંબમાં અને વિશ્વિક લેવલે ખૂબ જ આશીર્વાદી અને ચોક્કસ હેતુ સાથે એ જાહેર કરવામાં આવ્યો. તેમની સેવાને બિરદાવવામાં ભાગ લે છે અને પ્રભુના આભાર માનીએ છીએ. એનો મિનિંગ એવો નથી કે આમાં ભયો બાકાત થઈ જાય. તમારી પણ એટલી જ ઉત્તમ સેવા માઇક્રોડિટ દ્વારા તો ફાધર્સ ડે તો ઉજવાય જ છે, ચિંતાનું કારણ નથી. અને વિમેન્સ ડે પ્રભુ માન આપવાની વાત આવી, રિસ્પેક્ટ આપવાની વાત આવી. પ્રભુનો આભાર માની છે. આજનું જે વચન અને વિષય જે પસંદ કર્યો છે, વધસ્તંભનો મહિમા. વધસ્તંભ જે તે સમય માટે શિક્ષાનું પ્રતીક હતું, અપમાનનું પ્રતીક હતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર જડાયા પછી એ વધસ્તંભ એ ઉદ્ધારનું પ્રતીક બની ગયું, સાક્ષીનું પ્રતીક બની ગયું. એ વધસ્તંભથી લોકો પીતા હતા, પણ જ્યારે ઈસુ એ વધસ્તંભ પર ચડી ગયા ત્યારે વધસ્તંભ મારા તમારા માટે છુટકારાનું બની ગયું, આશીષ આપનારો બની ગયો. હવે શિક્ષણ નથી, પણ જે વ્યક્તિ વધસ્તંભની પાસે આવે છે, વધસ્તંભના પ્રભુને આધીન થાય છે, તે વ્યક્તિને પાપની માફી મળે છે, છુટકારો મળે છે, અનંત જીવનની ખાતરી પ્રભુ આપે છે. પ્રભુના આભાર. એ વધસ્તંભ પહેરવાથી નહીં, વધસ્તંભ મુજબનું જીવનની વાત આવે છે. કિચનમાં ટીંગાડવાની વાત નથી, ગાડી પર લગાવવાની વાત નથી. ઘણી બધી વખત એ વધસ્તંભ શોખ લીધો છે. હું ખ્રિસ્તી છું એ ખાલી દેખાડવા, અને વધસ્તંભ મુજબ ને વધસ્તંભના પ્રભુને ગમતું જીવન છે તો સાથે એ વધસ્તંભને હંમેશા એ વધસ્તંભના પ્રભુને મહિમા મળવું જોઈએ, હું નહીં, મારા પ્રભુ. અને તેથી કરીને વધસ્તંભ ઉચકીને પાછળ ચાલનાર ઘણા બધા સોનાનો વધસ્તંભ પહેરે, ઘણા ચાંદીનો હોય, ઘણા ડાયમંડનો હોય, ઘણા લાકડાનો હોય. પરંતુ વધસ્તંભની વેદના, શરમ, અપમાન સહન કરીને રોજ પોતાનો વધસ્તંભ, રોજ, દરરોજ, ડેલી, એવરી ડે, નોટ ઓનલી ટુડે, દરરોજ શબ્દ છે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ, પોતાનો, બીજાનો હું ના ઉચકી શકું. મારે મારો જ વધસ્તંભ, મારે મારો જ પોતાનો નકાર કરવાનો છે. એની પાછળ ચાલવા માટે નકાર અનિવાર્ય છે, નકાર અનિવાર્ય છે. આઈ એમ નથિંગ, હું કઈ નથી, પ્રભુની કૃપાથી હું બધું છું. અને તેથી કરીને બધા સમુચકીને તેની પાછળ ચાલવા માટે પ્રભુ મને તમને આજે આહ્વાન આપી રહ્યો છે. જે શરમ, અપમાન, શિક્ષાનું પ્રતીક હતું એ જ વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જડાયા ત્યારે એ આશીષનું પ્રતીક બની ગયું. ને પ્રભુના બાળકો તરીકે પ્રભુ આજે મને તમને
એ વધસ્તંભ પાસે આવવાના કહેવત છે. શું માને વધસ્તંભની આસપાસના પાત્રો આવનાર દિવસોમાં આપણે સાથે મળીને અભ્યાસ કરીશું. પણ જોઈ રાખજો, વધસ્તંભની આસપાસના પાત્રો એ વ્યક્તિઓના જીવન ઉપર પ્રભુએ શું અસર કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ વધસ્તંભ પર જરાયા અને ત્યાં આસપાસ બનેલી એ ઘટનાને આસપાસના પાત્રોના જીવનોને તમે તપાસજો. સાહેબ, બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તે નિર્દોષ હતો. જે વિંધી રહ્યો છે, જે હાથેના પગે કિલ્લા મારી રહ્યો છે, કાંટાનું મુંગટ પહેરાવી રહ્યો છે, જે અપમાન કરી રહ્યો છે, કૂપમાં ભાલો મારી રહ્યો છે, જે કોડાનો માળ મારી રહ્યો છે, એ વ્યક્તિ જાહેર કરે છે એ નિર્દોષ. આજે ફરીથી કે પ્રભુની પાસે પોતાની જાતને રહે છે. મારી અગ્નિતા, મારી પ્રાયોરિટી મારા પ્રભુનો વધુ છે. એની પાસે પ્રભુ આજે મને તમને આવવા માટે આવવા જોઈએ છે. લોકની લખેલી સુવાર્તાનો 9 અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડની પ્રથમ આગાહી ત્યાં લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડની પ્રથમ આગાહી અને ત્યાર પછી બીજી આગાહી તમે જોજો તો 1 લોકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 57મી કલમથી આગળ જે કલમો લખી છે એ બીજી આગાહી. ને ત્રીજી આગાહી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ માટેની લૂક 18માં આપવામાં આવી છે. ત્રીજી આગાહી. આ પહેલી આગાહી દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહી રહ્યો છે, ઉત્તેજન આપે. અને તમે જુઓ માર્ટિન લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય 17મા અધ્યાય 21મી કલમમાં લખ્યું છે. 16મો અધ્યાય અને તેની 21મી કલમમાં લખવામાં આવ્યું, ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રોના હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને ત્રીજે દાડે પાછો ઉઠું એ જરૂરનું છે. આગાહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મરણ અગાઉ એની સાથે શું બનનાર છે, શું બનશે એ વિશે પોતાના શિષ્યોને સચેત કરે છે, તૈયાર કરે છે. યરૂશાલેમ તરફ જવા દેવા, મારું મરણ ત્યાં રાહ જોઈ રહી છે. શિક્ષા, અપમાન, નિંદા, મસ્કરી બધું થશે. માર્યા જવું ત્યાં સુધી લખવામાં આવ્યું છે. યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણું વેઠવું, માર્યા જવું ને ત્રીજે દાડે ફરીથી ઉઠાડે. આ વાત જ્યારે કહેવામાં આવી ત્યારે શિષ્યોના હૃદય પર શું થયું હશે? પોતાના ગુરુ ને પાછળ અમે ચાલી રહ્યા છે અને એક ગુરુ હવે મરણની વાત કરી રહ્યો છે. ત્યાર પછી બાઇબલમાં તમે વાંચો માથી 16 અને તેની 21મી કલમથી પછી આગળ તમે વાંચો, આ શબ્દ બોલે છે. ત્યારે પિત્તર તેને 22મી કલમમાં લખ્યું, ત્યારે પિત્તર તેને એક બાજુ લઈ જઈને, ત્યારે પિત્તર ઈસુને એક બાજુ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો. શા માટે ઠપકો આપે છે? શા માટે ઈસુને ઠપકો આપે છે પિત્તર? એવું તો શું હતું? એવો તો શું અધિકાર હતો? ઈસુ ના મરણ અંગે પિત્તર સાંભળી શકતો નથી, સહન કરી શકતો નથી. એ સાઈડ પર લઈ જાય છે કે મરણની વાત નહીં કરવાની, મરણ સિવાયની વાત. ને લખ્યું છે 22મી કલમમાં કે ત્યારે પિત્તર તેને એક બાજુ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે હે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. કેવું લાગે આ? શિષ્યો ત્યાં ઉભા છે, પાછા બીજા શિષ્યો તો છે, ખાલી પિત્તર એટલો નથી. શિષ્યોની આગળ આ વાત થઈ રહી છે ને એમાં પિત્તર જ ખાલી આગેવાની લે છે બોલવા માટે, ઠપકો આપવા માટે, પોતાના ગુરુને ઠપકો આપવાની વાત. ઠપકો દેવા લાગ્યો, એ બધું તારાથી દૂર રહે. 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોને કહે છે? પિત્તરને કહે છે. શું કહે છે? પિત્તરના વિચાર, પિત્તરની એ લાગણી ને ધ્યાનમાં રાખીને કહે છે. પણ તેને પાછા ફરીને પિત્તરને કહ્યું, પિત્તરમાં રહેલો એક ગુપ્ત વિચાર, એની ગુપ્ત એ લાગણી જે બધા સ્તંભ તરફ જતા અટકાવી રહી છે, એ પિત્તરને કહે છે કે પિત્તરને કહ્યું કે અરે શેતાન,
અરે શેતાન, changes. અરે શેતાન, How it goes back. અરે બોલો તો ખરા. Lipa chore. કેવું લાગ્યું હશે એ વખતે? પિત્તરને શું લાગ્યું હશે? શિષ્યો ઉભા છે, ઠપકો દીધો ત્યાં સુધી થતું નહીં. So out. ઠપકો દીધો ત્યાં સુધી ઈસુના વજસ તમને અવરોધ ઉત્પન્ન થયો. એ વિચાર, એ લાગણી, એક ઈચ્છા ને ઠપકો આપે છે, પિત્તરને નથી આપતો. ને પિત્તરમાં કોઈ જગ્યા પર એ વિચાર હામી થયેલો અને કહે છે કે રે શેતાન, મારી પાછળ ચાલ, તું મને ઠોકરો છે. એક પિત્તર કહે છે મરવા માટે તૈયાર થઈ જઈશ, બધા તને છોડી દેશે પણ હું નહીં છોડું. તો આ ક્યાં ભેગા થયો? ને છેવટે તમે વાંચજો બાઇબલમાં 9 અધ્યાયમાં પાછળ જોજો તમે, એ લોક 9 પછી તમે પાછળ જોજો. એક પિત્તરને કહે છે હું તારો વિશ્વાસ તૂટે નહીં માટે બે તારે સારું પ્રાર્થના છે. આજે ફરીથી લઈને 5 દિવસો તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં મારો રોજ કયો હશે પ્રભુ સાથેના સંબંધ, પ્રભુ સાથેની એ સેવાની યાત્રામાં, જીવનમાં મારો રોજ મારો હું પોતે કયો બોલે દાખલ રહ્યો છું? જાણતા અજાણતા યહૂદા બનીને, જાણતા અજાણતા પિત્તર બનીએ છે. સાથે જ ચાલી રહ્યા છે. 11 શિષ્યો પિત્તર બનીને જીવી તો નથી રહ્યો ને, આમ સામે છું પણ આમ સામે છું. કોઈ જગ્યાએ યહૂદા બનીને તો નથી જીવી રહ્યો ને, આ તો પછી પિત્તર બનીને ઈષ્ટો લઈ અવરોધ તો નથી બની રહ્યો ને. તો મારે માટે ઠોકરરૂપ છે. નકાર કરવાની વાત હતી ને 9 અધ્યાય વાંચો 23મી કલમમાં. તેણે સગડાને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે, જો સગડાને કહ્યું એનું નકાર, ચાલવા પાછળની એનું કમિટમેન્ટ હતું, જબરજસ્તી હતું જ નહીં. બાઇબલમાં વાંચો તમે, જબરજસ્તી નહોતો, પણ ચાલવું છે, જીવવું છે, રહેવું છે તો તેની શરત આપવામાં આવી છે. પોતાનો નકાર, અને દરરોજ પોતાનો વધસ્તંભ, પોતાનો નકાર ને પોતાનો વધસ્તંભ. બીજાના નકારની વાત નથી, બીજાના વધસ્તંભની વાત નથી, પોતાની વાત છે. અને તેથી કરીને ઈરાદાપૂર્વકનો અને પ્રાર્થના સાથેનો આ નિર્ણય છે. હું તારી પાછળ ચાલવા તૈયાર છું. બધું મૂકીને તેની પાછળ ગયો. લુક 5માં લખ્યું છે, માછલાનો જથ્થો, જે માછલા માટે જેને મહેનત કરી એ બધું મૂકીને હવે ચાલવા માંડ્યો. લે પિત્તર હવે અટકાવવું પડી રહ્યો છે. નકાર કરી દીધું, છોડી દીધું. પછી શું? ઘણી બધી વખત આવી જ પ્રતિક્રિયા હું ને તમે હાલતા ચાલતા આપણા આગેવાનોને પાકી રહ્યા છીએ. સારું કરવાની વાત આવે, અવરોધ રોકણ માટે તો મારા માટે ઠોકરરૂપ છે. ઠોકરરૂપ અત્યારે તું સમજીશ નહીં, ત્યાં પછી તમે વાંચો, લખવામાં આવ્યું છે. ઈરાદાપૂર્વકનો નિર્ણય, પ્રાર્થના સાથેનો નિર્ણય, સ્વ નકાર સાથેનો નિર્ણય. કોઈ જગ્યા પર ત્યાર પછી એ જ લુક 9 છેલ્લામાં તમે વાંચો, 57મી કલમથી આગળ તમે વાંચો. અલગ અલગ 3 પાત્રોનો ઉલ્લેખ છે, પણ મારો મેસેજ આજે નથી. પણ આજે પ્રભુના ઘરમાં પ્રભુનું ભજન કરવા, પ્રભુનું વચન સાંભળવા માટે આવું છું, ત્યારે મારો નકાર થાય તો હું શું રિએક્શન આપું? પેલું ગીત કહીએ છે ને, પ્રભુ કો મહિમા મિલે ચાહે વો પછી થાય તો શું થાય? એ ગીતમાં સારું લાગે, એ વધતો જાય અને હું ઘટતો છું. ખ્રિસ્તી જીવન એ છે. પોતાની જાતને વધારવાની વાત નહીં, પ્રભુ જ વધારે. જે છે પ્રભુ કેન્દ્રિત એ વિચાર, વ્યક્તિ કેન્દ્રિત નથી. પિતા પોતાની ઈચ્છાથી, પરંતુ તે પોતે બધું મૂકીને પ્રભુના પ્રેમનો અનુભવ પ્રાપ્ત કરીને તેની પાછળ ચાલે.
અને પ્રભુ પાસે આવે છે, ચાલે છે અને એનો આશીર્વાદ કર્યા કરે. ઘણી બધી વખત પ્રભુ પાછળ ચાલવાથી મળતો આશીર્વાદ તમને સારું કુટુંબ, સંપત્તિ, તંદુરસ્તી, સમૃદ્ધિ બધું મળશે. નથી. એ તમારા વિશ્વાસથી વધશે. ચાલતા જમતા કોઈ જગ્યા પર ત્યાં જાઓ તો તમને આ બધું મળશે. જણતા એક સમય એક એવો પ્રશ્ન મને પણ પૂછવામાં આવે, આમાં ગયો તને શું મળ્યું? મળ્યું કશું નહીં. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમ કર્યો છે, એનો અનુભવ મેં કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને પાપની માફી આપી છે, એનો અનુભવ મેં કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો પ્રભુ છે ને, એનો મેં સ્વીકાર કર્યો. ને તેથી કરી ગયું ફરીથી પ્રભુ આપણે એ બધા. ને તેથી પ્રભુનો સેવક ઇવાન રોબર્ટ્સ પોતે એક મને કહે છે કે પ્રભુની મળીને એની એક પ્રાર્થના છે કે પ્રભુની મળીને પ્રભુ નમાવે અને વિશ્વને આશીર્વાદ આપે. પ્રભુ તેની મળીને નમાવે અને વિશ્વને આશીર્વાદ આપે. ગઈકાલે એક પ્રાર્થના સભા કરવામાં આવી. પ્રાર્થના સભા પણ મોર્નિંગ પ્રાર્થના માટે 10 થી 11 સમય પ્રાર્થના માટે મળ્યા હતા. और બધા લોકો માટે આવી ગયો. આપણી આસપાસ બનતી વૈશ્વિક પરિસ્થિતિ, યુદ્ધની ઘટના શું મને હચમચાવી નાખતી નથી? 160 બાળકો એ નિર્દોષ આંખ આગળ આવે ત્યારે શું થાય? શું કરી શકીએ? કેટલા લોકો બેઘર થઈ ગયા છે, કેટલા લોકો પોતાનું ઘર-બાર બધું ગુમાવી લીધું છે, આશરો ગુમાવી લીધો છે, કુટુંબ ગુમાવી લીધું છે. ઘણા બાળકો પોતાના પેરેન્ટ્સ ને ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકો. આવી પરિસ્થિતિમાં મારી પ્રભુના બાળક તરીકે હું શું કરી શકું? કે હું મારી પ્રાર્થના કરાવું છું, આશા રાખે છે એમના માટે ત્યાં સુધી હું જઈ તો શકવાનો નથી. તેઓ મારી પ્રાર્થનાની રાહ જોઈ છે. શિષ્યને મોકલવું, સેન્ડિંગ, ખવડાવવું, ફીડિંગ અને બોધ આપો, ટીચિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે શિષ્યોને આ શીખવાનું છે. મોકલવું, ખવડાવવું અને બોધ કરવું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ફરીથી મને તમને એ જ વાત કહી છે. અને બધા સ્થાન જ્યાં પછી તમે જોજો, બાઇબલમાં વાંચો, ઘણું બધું લખવામાં આવ્યું છે. એ વધસ્તંભના પ્રભુને છોડીને ભાગી જનાર શિષ્ય છેવટે વધસ્તંભ પર પોતે જ આવી જાય છે. ઇતિહાસ કહે છે વધસ્તંભની નિંદા કરનાર વધસ્તંભે જાય કહે છે. આરા પ્રભુને સીધા વધસ્તંભે જડ્યો એને કોઈ લાયક નથી. ઊંધા વધસ્તંભ પર શું એવું તો શું હતું વધસ્તંભમાં? એવું તો શું બન્યું એ વધસ્તંભ દ્વારા? એ પોતે વધસ્તંભના પ્રભુને ગ્લાસ થઈ જાય. આજે આત્મોને પ્રભુ સોંપ્યો છે. મસ્કરી જાણતા કોઈક વખત મારા હાથમાં બાઇબલ જોઈ દે, કોઈક મને મારી મસ્કરી કરે છે. આ ચાલી પ્રાર્થના થાય શબ્દો બોલાવી ચિંતા ના કરતા. તેની પાછળ ચાલો છો તો મસ્કરી થશે, નિંદા થશે, હાસ્ય થશે. એ પહેલા પ્રભુનું થયું તો બધા સંપાદ એને નથી છોડ્યા તો એના પર પ્રેમ કરનાર બાળકોને પણ નહીં છોડે. તેથી કરીને ફરીથી પ્રભુના પાસે બધા સ્તંભનો ઈશ્વરનું બધા સ્થાન દ્વારા એ દરવાજો મારો તમારા માટે ખુલ્લો મૂકવા આવ્યો છે. જે કોઈ પણ પ્રવેશ કરવા માંગે છે એના માટે તૈયાર છે. બધા સ્થાન દ્વારા સ્વર્ગનું દ્વાર ખુલ્લું મૂકવામાં આવે છે. એ મને તમને આમંત્રણ આવે છે. જે કોઈ પોતાનું 23 કલમ એને સગડાને કહ્યું, સગડાને આસપાસ ઉભેલા હતા તેઓ તેના શિષ્યો સગડાને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે, જબરજસ્તી નથી,
જો કોઈ મારી પાછળ જો કોઈ પોતાનું નવું છે એમાં એ છું એની પાછળ ચાલી રહ્યો છું વ્યસ્ત પ્રભુ આભાર અત્યાર સુધીની યાત્રીમાં તમારી સાથે રહ્યો ગમતા આભાર જે કોઈ મારી પાછળ આવવા ચાલે તો તેને પોતાનું નકાર અપમાન થઈ રહ્યો છે નકાર થઈ રહ્યો છે મસ્કરી થઈ રહી છે નિંદા થઈ રહી છે એ અગાઉ બધા સંપર્ક મારે તમારા પ્રભુનું પણ થઈ એ હંમેશા યાદ રાખજો તમારે એકલાનું નથી તમે એકલા નથી તમારા અગાઉ થયું છે એને તમે રોલ મોડેલ બનાવજો પ્રભુ ખ્રિસ્તને સાહેબ ગમે તેવું અપમાન હશે તમે ભૂલી જશો સમજો ત્યાર પછી અંદર લખ્યું છે કે પોતાનો નકાર કરવો અને દરરોજ સ્પેસિફિક શબ્દ છે દરરોજ એવરી ડે દરરોજ ગઈકાલે ઉચક્યું આજે મને ઉચક્યું એમ નહીં ગળામાં પહેરવાની વાત નહીં કિચનમાં આગની વાત નથી ઉચકવાની વાત વધસ્તંભ મુજબનું જીવન વધસ્તંભના પ્રભુને ગમે એવું જીવનની વાત કરે છે પોતાનો વધસ્તંભ પૂછીએ મારી પાછળ હે નહીં વધસ્તંભ તો ઉચકી લીધો છે પણ પોતે પાછળ ચાલી રહ્યો છું એને તપાસ વધસ્તંભ ઉચકી તો લીધો છે પણ મારો પ્રભુ મેં કોને બનાવ્યો છે એની તપાસ થઈ મસ્તરી લાગે શરમ લાગે છે ઘણી બધી વખત ખ્રિસ્તી સમાજની મધ્ય વધસ્તંભ દેખાડીએ કરીને અને ઓફિસમાં સંતાડીએ ડબલ રોલ નહીં ડબલ રોલ છે આ જ છે I'm Christian I'm child for the પ્રભુ બાળક છું જ્યારે વધસ્તંભ પહેર્યો છે એ વધસ્તંભ એ પહેરેલા વધસ્તંભ પ્રભુને લોકો ઓળખી શકે તમારા શબ્દ તમારું જીવન તમારું વર્તન તમારો વ્યવહાર તમારી સાક્ષી દ્વારા વિશ્વનું તમારા થકી એક સમયે એક સ્ત્રી ને રાત્રે સ્વપ્ન આવ્યો ને સપને ત્યાં બધા વધસ્તંભ દેખાય એટલો બધા વધસ્તંભ પ્રભુ એને દેખાડ્યા બધા બધા આકાર બધા બધા પદના વધસ્તંભનો આકાર એ જુએ છે અને એક વધસ્તંભ ઉચકીને પોતે લઈ લે છે ચાલે છે સામનો પછી લાગ્યું કે આ વધસ્તંભ બરાબર નથી એના એનો બરાબર છે ફૂલમાં આવે છે એ ગમે એટલે પેલો વધસ્તંભ એને મૂકી દીધો ફૂલવાનું લઈને એ ચાલવા માંડ્યા છે એની સુંદરતા જોઈને એ વધસ્તંભને લઈને ચાલવા થોડા સમય પછી એ વધસ્તંભ એને કરવા મળ્યું ખાતા હશે તો પૂછવા માંડ્યા એટલે વધસ્તંભને અંકીશ બીજો એક વધસ્તંભ એંચકીને ચાલો તેને ભારે લાગ્યું કે વધસ્તંભ પાછું ઉઠી છે એટલે જે સાગર સરળ જે વધસ્તંભ હતો એને પાછો ઉઠીને ચાલો આજે એવા પ્રકારનો વધસ્તંભ મેં માનવ વખતે બનાવી દીધો છે એટલે કોઈ તપાસ માટે જઈશ એ વધસ્તંભ ગલગતાની ટેકરી પર સુંદર હતો સજાવેલો હતો જી જોજો તમે એ તો અપમાની વેચી ન હતું મસ્કરી વેચી ન હતું લીંદાન વેચી હતું પણ એ વધસ્તા હોય એ શો એ ના પડે મારા પેપર છે એક નથી બને એ ભવિષ્ય વચન ત્યાં મોડી કોલ થાય આજે પડે કેવા એ મૂકી દીધેલો વધસ્તંભ છોડી દીધેલો વધસ્તંભ છોડી દીધેલા એ વધસ્તંભના પ્રભુને ફરીથી આપણા જીવનોને સોંપવા મળી ગઈ છે કેમ કે 373 એક ગીત મારું ગમતું ગીત છે 373 ગજબનું ગીત છે એટલે જ્યારે જ્યારે આ ગીત કહીએ છીએ ત્યારે ત્યારે પ્રભુ વાત કરે છે
373 નંબરનું ગીત એટલે તેનો 5મો શ્લોક જુઓ તો ખરા. જ્યારે આ ગીત ગવાય છે ત્યારે ફરીથી એ વચનના વધસ્તંભ પ્રભુને યાદ કરવાની પ્રભુતા આવી છે. શું છે 373 અને તેનો 5મો શ્લોક હું આજે વિનંતી કરીશ ખાસ પ્રયત્ન સાથે એમાં દરોની આપણે ગીત નંબર 373 અને તેનો 5મો શ્લોક. બહુ સરસ ગીત છે. પ્રયત્ન સાથે આ ગીતને આપણે ગાવા માંગીએ છીએ. આજે વધસ્તંભ મારા માટે શું છે ને વધસ્તંભના પ્રભુને ફરી આપણે જવાબદારી સોંપવા માંગીએ છીએ. 373 નંબરનું ગીત અને તેનો 5મો શ્લોક. પ્રાર્થના સાથે કોઈ ખાસ એમાં આગેવાની પૂરી પાડે એવી વિનંતી છે. ગીત નંબર 373 આવતું છે. ગોંગો કે ના વાગે ખાલી કીબોર્ડ વાગે એવી વિનંતી છે. પ્લીઝ પ્રાર્થના સાથે ગીત આપણે ગાવા માંગીએ છીએ. શિષ્ય બનવો છે તો તેની પાછળ ચાલવાની તીવ્ર ઈચ્છા રાખવી પડશે. શિષ્ય બનવું છે તો પોતાનો નકાર કરવો પડશે. શિષ્ય બનવું છે તો દરરોજ પોતાનો વધસ્તંભ ચોખ્ખો પડશે. જે શિષ્ય બનવું છે પરિસ્થિતિ સંજોગો સમય ગમે તેવો હોય તેની પાછળ ચાલવા માટે તૈયારી રાખવી પડશે. કરવા માટે પ્રભુ મને તમને સહાય કરે, મદદ કરે, કૃપા આપે એ શુભેચ્છા દે પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, તારીખ નીકળીએ. જીવનના પ્રભુ એ વધસ્તંભના પ્રભુની પાસે અમે આવ્યા છે. જે અપમાનનું પ્રતીક હતું, નિંદાનું પ્રતીક હતું, મોતની સજાનું પ્રતીક હતું, એ આશીષનું પ્રતીક બની ગયું, ઉદ્ધારનું પ્રતીક બની ગયું, સ્વીકાર કરવાનું પ્રતીક બની ગયું, માફી આપવાનું પ્રતીક બની ગયું, આશ્વાસન આપવાનું પ્રતીક બની ગયું, ને જીવન આપનારું પ્રતીક બની ગયું.
આજે અમે એ વધસ્તંભના પ્રભુની આગળ અમે આવ્યા છે. પ્રભુ મારો સ્વીકાર કરો. રોજ પોતાનો નકાર કરી પોતાનો વધસ્તંભ છીને દરરોજ તમારી પાછળ ચાલવાનું, તમારી કૃપાને પૂરી વચન જેવું છે તેવું સ્વીકારી વચનના પ્રભુને આધીન થવા. એમ પછીના દિવસોમાં વધસ્તંભની યાત્રામાં અમે પોતે ક્યાં છે એ તપાસ કરવા પ્રભુ તમે સહાય કરજો. અમારી અત્યારની પ્રાર્થના વિષ્ણુ પ્રભુમાં સાંભળી અમે એનો સ્વીકાર કરવો. આમેન. સભાની સમાપ્તિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 338 આપણે ગાઈશું. તે દરમિયાન દારણ પણ સ્વીકારવામાં આવશે અને છેલ્લા શ્લોક દરમિયાન જેઓની બર્થડે યા મેરેજ એનિવર્સરી આવે છે તેઓ આગળ આવશો, તેમના માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે.
જીવનની બર્થડે યા મેરેજ એનિવર્સરી આવે છે, વડીલ તરફથી ખાસ શુભેચ્છા પાઠવવામાં આવે છે અને વચન આપવામાં આવે છે. ગીતશાસ્ત્ર 125 અને 1માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવા પર ભરોસો રાખનારો સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. ગીતશાસ્ત્ર 125 નું આ વચન ખાસ જીવનની બર્થડે આવે છે, મેરેજ એનિવર્સરી આવે છે, તેમને પ્રાર્થના રૂપી આ વચન આપવામાં આવે છે. આવનાર નવીન વર્ષ દરેકને માટે આનંદિત અને આશીર્વાદિત બની રહે એ શુભેચ્છાને પ્રાર્થના છે. અને પ્રાર્થનામાં ખાસ નાનપણની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. રેવરન્ડ ડેવિડ દેસાઈ સાહેબને વિનંતી કરીશ, આગળ આવશે, પ્રાર્થનામાં દોરવણી તેઓ પૂરી પાડશે. ત્યાર પછી પ્રભુને શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલવા માંગીએ છીએ. છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે ને ત્યાર પછી ચૂંટણી સભા તરીકે આપણે તેમાં જોડાઈશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. રેવરન્ડ ડેવિડ દેસાઈ સાહેબ આપણને પ્રાર્થનામાં દોરવણી પૂરી પાડશે. प्रार्थना जुड़ाइए, प्रार्थना करिए। सर्वशक्तिमान जीवन कृपाळु ईश्वर पिता, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારે તમારા ઘરમાં તમે અમને દોરી લાવ્યા, તમારા લોકની સાથે અમે ભજન કરી શક્યા, સ્તુતિની આરાધના કરી શક્યા, ગીતો ગાઈ શક્યા અને પ્રભુ અમે તમારું વચન સાંભળી શક્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બદસ્તમ અને પ્રભુ તમે જે બદસ્તમને જે શિક્ષારૂપ હતો તેને ગૌરવવંતો બનાવ્યો. અમારા જીવનોમાં પણ પ્રભુ અમે તેમને સ્થાન આપીએ કે તમે દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પરંતુ પ્રભુ તમે દાસનું રૂપ ધારણ કર્યું અને તમે નમ્ર થયા અને તમારી જાતને તમે ખાલી કરી. પ્રભુ અમે પણ આવનારા દિવસોમાં એ જ રીતે આગળ વધી શકીએ, બદસ્તમને જીવનમાં સ્થાન આપી શકીએ, પોતાની જાતનો નિકાલ કરી શકીએ, તમારા વચનોમાં અમે દ્રઢ અને મજબૂત થઈ શકીએ, અમારો વિશ્વાસ તથા તમારામાં વૃદ્ધિ પામતો રહે એવી દયાની કૃપા તમે કરવા દેશો. જેઓની મેરેજ એનિવર્સરી આવી છે અને પ્રભુ જેઓનો જન્મદિવસ છે, આ સપ્તાહમાં પ્રાર્થના કરીએ છીએ દરેકનું વર્ષ પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેઓની તમામ જરૂરિયાતો પૂરી પાડશો, તેઓનું રક્ષણ કરશો અને મંડળીને માટે, સમાજને માટે, પોતાના કુટુંબને માટે તેઓનું જીવન મહેમાન તો બની રહે એવી દાન કૃપાને તમારી પાસે માગીએ છીએ. જે દાનો પ્રભુ અમે જીવ જર્પણ તરીકે તમારી પાસે લાવેલા છે, કૃપા કરીને પ્રભુ તમે તેનો સ્વીકાર કરો અને તમારા મહિમાને માટે, આ મંડળીના આધ્યાત્મિક વિકાસને માટે તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય એવી અમારી પ્રાર્થના વિનંતી છે. પ્રભુ અમે અમારી જાતોને તમારા સમૃદ્ધ ભોજનમાં સ્વાધીન કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર કરો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની રોટલી આજ આપો, જેમ તમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ના કરો, ગુંડાળાથીમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. નવા પ્રધાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષ શાંતિ, આનંદ અને તેનો આશીર્વાદ અને તેના આત્માનું આચ્છાદન આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન.